વાવ થરાદ જિલ્લામાં ભારે વરસાદ મુદ્દે તંત્ર એલર્ટ મોડ પર છે। મુખ્ય મથક થરાદ ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। એસડીઆરએફની એક ટીમ ભાભર ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે। આ ઉપરાંત તંત્રની તૈયારીઓ જોવા મળી રહી છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા થઈ ચૂકી છે। જો વધુ વરસાદ પડશે તો બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સજ્જ છે। વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે। રાજ્ય સરકારે પણ એનડીઆરએફની ટીમ એ અહીંયા એક સ્ટેન્ડ બાય થરાદમાં અને એક સુઈગામ બાબર વચ્ચે તો એ પણ એક અહીંયા રાખી છે અને બધી જગ્યાએ પોતાના ટેલિફોન નંબર પણ આપ્યા છે। તો પ્રધાન સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। હાલ વરસાદ ધીમો પડતા બહુ ચિંતાનો વિષય હવે નથી। આ વિસ્તારની અંદર જ્યાં પણ આફત આવે ત્યાં પહોંચી વળવા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ક્યાંય પણ પાણી ભરાવાનું બનાવ બને કે ક્યાંય વધુ વરસાદ આવવાથી ક્યાંય બહારથી પાણી પણ આવે એના માટે પણ તૈયારીઓ એનડીઆરએફની ટીમ પણ અહીં આવી ગઈ છે। એક બાબર ખાતે છે અને એક થરાદ ખાતે ઉતારી છે અને કંઈ પણ વરસાદ વધારે આવવાથી કોઈ પણ જગ્યાએ કાંઈ પણ નુકસાન થાય તો ત્યાં ફૂલ તૈયારીઓ સાથે તમામ ટીમો તૈયાર છે।